ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણે શેલ્વી પંકજમ પાઠનો એક વિડિયો ભણ્યા. જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે આગળ શરૂ કરીએ. પાર્ટ 2 એટલે લેક્ચર 2 શેલ્વી પંકજમ. આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે નાયકને આ શેલ્વી પંકજમ છે એ ગાંધીગ્રામ આશ્રમમાં જુદી જુદી જગ્યાએ લઈ જાય છે. મારા મનમાં એક ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વસ્થ સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓને દૂર કરી નાખી. નાયકના મનમાં એક પત્ની કેવી હોવી જોઈએ, પોતાનું એક કલ્પનાનું ઘર કેવું હોવું જોઈએ, એનું ગૃહસ્થ જીવન કેવું હોવું જોઈએ, આ જે એની કલ્પના કરેલી એને એકદમ બંધબેસતી આ શેલ્વી પંકજમ છે. એની શંકાઓ દૂર થઈ ગઈ કે મેં જે સપનામાં વિચાર્યું હતું કે પત્ની મારી આવી હોવી જોઈએ, ખરેખર આ શેલ્વી પંકજમ આવી જ છે. ત્યાંથી નીકળી અમે સીધા ડિસ્ટ્રિક્ટ હોમમાં આવ્યા. ડિસ્ટ્રિક્ટ હોમ એટલે અનાથ આશ્રમ. દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ જરૂર છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ઘસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ખસડી ગયું. આ શેલ્વી પંકજમ છે એ અનાથ આશ્રમના હોલમાં નાયકને આ વિભાગ જોવા માટે લઈ ગયા. ત્યાં બાળકો દોડી અને શેલ્વી પંકજમને એક બાજુ ઢસડી ગયા. લેખકથી શેલ્વી પંકજમને છૂટા પાડી દીધા. પેલા ભાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરી બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે, મળી લેશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ. લેખક શેલ્વી પંકજમ બંને જ્યારે અનાથ આશ્રમમાં પ્રવેશ્યા ત્યાં બાળકો સંગીતમાં રસમગ્ન હતા. પરંતુ જેવા શેલ્વી પંકજમને જોયા એટલે તરત જ બાળકોનું એક વૃંદ એટલે સમુદાય ટોળું દોડી અને શેલ્વી પંકજમને વીંટળાઈ પડ્યું. જેમ નાના નાના ગલુડિયાઓ પોતાની માતા કૂતરી આવે અને ચારે બાજુ વીંટળાઈ જાય, એ જ રીતે શેલ્વી પંકજમને અનાથ આશ્રમના બાળકો વીંટળાઈ પડ્યા, તેને દૂર લઈ ગયા. અને લેખક પાસે ત્યાં વર્ક કરતી કામ કરતી એક સ્ત્રી આવી અને લેખકને કીધું કે શેલ્વી પંકજમ આજ બાળકોને મળ્યા નથી એટલે બાળકો પ્રેમ લેશે અને આપશે, એની સાથે રમશે. તમને થોડો ટાઈમ શેલ્વી પંકજમ નહીં મળે, ચાલો હું તમને આ સંસ્થાનો આગળ પરિચય કરાવું. એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો આ સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા. ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ કરતા હોય. જે પટ્ટાવાળા બહેનો હોય છે એને શિષ્ટ ભાષામાં ગુજરાતીમાં આયા બહેનો કહેવાય છે. બધાની નર્સિંગ અને મેન્ટોસોરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં હતી. મેં તમને અગાઉના પેઢીમાં વાત કરી, મેન્ટોસોરી તાલીમ એટલે કે જે વિદેશી એક લેખક છે મેન્ટોસોરી, બાળ કેળવણીના નૂતન પદ્ધતિના આદ્ય પ્રણેતા, જેનું આખું નામ છે માદામ મોન્ટેસરી. શું નામ છે? માદામ મોન્ટેસરી. આપણે જેમ ગિજુભા વધેગા બાળ કેળવણીના પ્રણેતા ગણાય, એમ બાળ કેળવણીના આદ્ય પ્રણેતા આ ભારતના નથી, એટલે આપણા માટે એ નામ થોડું અજાણ્યું હોય. બધાને નર્સિંગ ને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. બે પરસ્પર વિરોધી, બંને લાગણીઓ છે પણ લાગણીઓ કેવી છે? બંને વિરોધી. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. બીજી બાજુ એમના નિકટના સંબંધીઓ તેજાયેલા હતા. એ જાણીઓ અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. લેખક કઈ બે લાગણીનો વિરોધાભાસ અનુભવે છે? તો એક, આ બાળકો ત્યાં કુદરતી ખીલેલા ફૂલો લેખકને આનંદમગ્ન કરી રહ્યા છે, અને બીજું કે આ ફૂલ જેવા બાળકો એના માતા પિતાથી અલગ છે. એની માતા પિતા પોતાના કોણ છે કદાચ ખબર પણ નહીં હોય. આ બાળકોનું એક દુઃખ, આ બે પરસ્પર વિરોધી લાગણીઓમાં લેખક અટવાઈ ગયા હતા. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો. મેં એને ઉંચકી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યો. એને નીચે મૂકીને મેં જવા માંડ્યું ત્યાં એ ઊંચે સાથે રડવા માંડ્યો. મારું અંતર દ્રવી ઉઠ્યું. ત્યાં અનાથ આશ્રમમાં ઉછરતો એક હષ્ટપુષ્ટ બાળક લેખક પાસે, નાયક પાસે આવ્યો. લેખકે એને પ્રેમથી ઉંચકી લીધો, વહાલ કર્યું અને સમયાંતરે મૂકી અને આગળ ચાલવા માંડ્યું. તો એ બાળક મોટેથી રડવા લાગ્યો. આ બાળકને રડતા જોઈને લેખકનું
હૃદય દ્રવી ઉઠવું. હૃદય દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખ થવું. અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મઢાઈ ગઈ છે. અનાથ આશ્રમ છે પણ આપણે મનમાં કલ્પી લઈએ કે ત્યાં કોઈ વ્યવસ્થા નહીં હોય, આવું નથી. હા, એક જ ખામી છે, બાળકો પોતાના મા બાપથી જુદા છે. પોતાના મા બાપનો, પોતાના પરિવારનો, પોતાના નિકટના સગા સંબંધીઓનો બાળકોને પ્રેમ નથી મળતો. પણ મોન્ટેસરી તાલીમ એવી રીતે આપવામાં આવે છે, એટલા સ્વચ્છ ઓરડા છે, એટલી વ્યવસ્થા છે, એટલી શિક્ષિકાઓ પ્રેમાળ છે, આયા બહેનો પણ બાળકોનો એવો સારી રીતે ઉછેર કરે છે. એ સ્વચ્છ અને સુંદર એ બાળકોનો રૂમ લેખકના હૃદયમાં મઢાઈ ગયો, એટલે કે જડાઈ ગયો. બહાર મેદાનમાં આવ્યા, નાના બાળકો કિલોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો અને મેં પૂછી નાખ્યું, માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોની તમને જ્ઞાત છો? જ્ઞાત છો એટલે માહિતગાર છો, જાણકાર છો, જાણો છો? લેખકના મનમાં એ પ્રશ્ન ઉઠ્યો કે આ બાળકોના મા બાપ કોણ છે એની માહિતી આ સંસ્થાના જે પ્રણેતા છે કે આ સંસ્થામાં જે કામ કરે છે એમાંથી કોઈને હોય છે? આ બાળકોને અહીં કોણ લાવે છે? બધા જ ગરીબ, તવંગર, પુનીત, પાપી, દુર્જન, સજ્જન, જેના દિલમાં રામ વસ્યો હોય તે આ બાળકનું ગળું ટૂંકવાને બદલે, રઝળતું છોડી દેવાને બદલે એને અહીં લાવે છે. પુનીત એટલે પવિત્ર, પુણ્યશાળી. નાયકે પૂછ્યું કે આ બાળકોને અહીંયા કોણ લાવે છે? તો એનો જવાબ શું મળ્યો કે કોઈ માણસ બાળ હત્યા કરવાને બદલે, બાળકને કોઈ ટ્રેનના કે ગટરમાં ફેંકી દેવાને બદલે, બાળકને જમીનમાં જીવતું દાટી દેવાને બદલે, જેના હૃદયમાં ઈશ્વર રામનો વાસ હોય એવા માણસો બાળકને અહીંયા મૂકી જાય છે. આમાં કોઈ ધર્મવાદ નથી. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી બધા જ બાળકો છે. આમાં કોઈ જ્ઞાતિવાદ નથી. આમાં ગરીબ બાળકો પણ હશે અને તવંગર એટલે કે અમીર બાળકો પણ હશે. ગટરમાંથી, કુવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી કંઈક કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યામાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. કેટલાક બાળકોને ઉકરડામાં કે ફેંકી દેવામાં આવ્યા હોય છે, કે ગટરમાં રઝળતું હોય છે, કે કચરા ટોપલીમાં હોય છે. આવા બાળકોનું રુદન સાંભળી અને કોઈ દયાળુ માણસ બાળકોને અહીંયા મૂકી જાય છે. કોઈક વખત અમને એના મા બાપોની જાણ થાય છે, મોટા ભાગનાની નથી થતી. ક્યારેક સમયાંતરે કોઈ બાળકના મા બાપની જાણ મળે છે, અથવા ક્યારેક કોઈ બાળકના મા બાપની જાણ હોય જ તે, તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે જાણ હોય તો કઈ રીતે મા બાપ ત્યાં બાળકને મૂકે? તો મિત્રો, આ 12મું ભણો એટલે ખ્યાલ હશે, છતાં મારી સમજણમાં જે છે એ તમને સમજાવું તો ક્યારેક એવું બને કે દંપતીએ લગ્ન કર્યા હોય, એક બાળક થયું હોય અને બેમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય, અથવા બંનેના ઝઘડાને કારણે બીજા અન્ય વ્યક્તિઓ સાથે મેરેજ કરી લીધા હોય. પિતાએ બીજી સ્ત્રી સાથે મેરેજ કરી લીધા હોય, માતાએ બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હોય, અને એ જાતે જ મળી અને એ બાળકના દેખભાળ આ અનાથ આશ્રમ કરશે એવું માનીને ત્યાં મૂકી આવે છે. આવા બાળકોના મા બાપ કોણ છે એ ખબર હોય છે, પણ ઘણા બાળકોના માતા પિતા કોણ હોય છે એવી ખબર નથી પડતી. કારણ કે કેટલીક કુંવારી માતાઓ બની જાય છે અને પોતાનું પાપ સમાજની શરમની અનુભવના કારણે એ બાળકને જ્યાં ત્યાં ફેંકી દે છે. ક્યારેક એ બાળક કૂતરાના હાથે મૃત્યુ પામે છે, પણ ક્યારેક કોઈ દયાળુ માણસ ત્યાંથી નીકળે અને બાળકનું રુદન સંભળાય તો એ પોલીસને જાણ કરે છે, અથવા પોતે પણ ત્યાં આવી અને આ સંસ્થામાં મૂકી જાય છે. એટલે ટૂંકમાં કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ ભેદભાવ વગર અહીંયા બાળકો આવે છે. ગરીબ આવે છે, તવંગર આવે છે, કેટલાય રસ્તામાંથી રઝળતા મળે છે, કેટલાયના માતા પિતાની ખબર હોય છે. મોટે ભાગે આ બાળકના માતા પિતા જ્ઞાતિ, ધર્મની કોઈ માહિતી હોતી નથી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ તેમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. તે ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? નાયક છે એ બીજા પ્રશ્નો પૂછે છે કે તમે આ બાળકોનો ઉછેર કેવી રીતે કરો છો? આ બાળકો સમયાંતરે મોટા થાય છે ત્યારે એની કારકિર્દીનું ઘડતર કઈ રીતે થાય છે? આ બાળકો સમાજમાં આપણે જેવા નોર્મલ સાદા માણસો છીએ, સામાન્ય માણસ છીએ, એમ એક જિંદગી જીવી શકે છે?
એની સાથે બહારના વ્યક્તિઓ કોઈ, દાખલા તરીકે આશ્રમની છોકરી હોય તો બહારનો કોઈ યુવક આ છોકરી સાથે લગ્ન કરે છે, કે આ આશ્રમનો છોકરો હોય તો બહારની કોઈ યુવતી આ છોકરા સાથે લગ્ન કરે છે. આ આપણે જેમ સંસારમાં ઘર માંડીને વસવાટ કરીએ છીએ એમાં બાળકો મોટા થઈ અને પોતે સામાન્ય જીવન જીવી શકે છે. આ તમારો અનુભવ શું છે? ઓલી સ્ત્રી જવાબ આપે છે, આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ. એમની બુદ્ધિ અને બીજી શક્તિઓને લક્ષમાં લઈ અને એને લાયક તાલીમ આપવા માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ. યત્ન એટલે પ્રયત્ન. એ બાળકોની અંદર જે એક સુષુપ્ત શક્તિ પડેલી છે એ શક્તિ જેમ બને તેમ બહાર આવે. એ બાળક પાસે ઈશ્વરે કઈ એવી ભેટ કલા બક્ષિસ આપેલી છે કે એ કલાનો અમે વિકાસ કરી શકીએ, જાણી અને એ કલા તરફ બાળકને વધારે તાલીમ આપવામાં આવે છે. એના માટે અમારા સંસ્થાના પૂરા પ્રયત્નો હોય છે. મોટે ભાગે સફળતા મળી છે અમને, પરંતુ કેટલાક બાળકોના બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છે. કેટલાક બાળકોને સારી રીતે અમે કલા કૌશલ્ય શીખવાડી શક્યા છીએ. કેટલાક બાળકોમાં ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં સફળતા મળતી નથી, નિષ્ફળતા પણ અમને મળી છે. તમને એક નક્કર દાખલો આપો. નક્કર એટલે ચોક્કસ. તમે પંકજમના મિત્ર છો. પંકજમે આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. હવે આ સ્ત્રી ધીરે ધીરે એક રહસ્યનો પડદો ખોલે છે. જે નાયકે મનમાં વિચાર્યું નથી, નાયક અત્યારે મનમાં આનંદથી રાચે છે. એના મનમાં એક એવી હર્ષ ભરાઈ ગયો છે, એવો એક આનંદ છે કે બસ મને એક યોગ્ય પત્ની મળી ગઈ છે. આનાથી સુંદર, સુશીલ, સંસ્કારી યુવતી મને ન મળે. મેં જે કલ્પનામાં એક પત્ની કેવી હોવી જોઈએ વિચારેલું, બસ એ જ ઈશ્વરે આજ મારી સામે મૂકી દીધી છે. પરંતુ એ પંકજમને તો ખબર જ છે કે આવા કેટલાય યુવકો પોતાને જોવા આવે છે, પણ જ્યારે પોતાના રહસ્યનો પડદો ખુલે ત્યારે એક ક્ષણ પણ રોકાયા વિના પોતાના સંસ્કારોથી પ્રભાવિત થયેલા હોય એ બધું જ ભૂલી અને ત્યાંથી જલ્દીથી ગાંધીગ્રામ આશ્રમ છોડી ભાગી જાય છે. પંકજમ એ તૈયારી સાથે હવે જીવે છે કે આવનાર જે અત્યારેથી આ માણસ આવ્યો છે એ પણ જ્યારે એના જીવન હકીકતની માહિતી સાંભળશે પછી પોતાની સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. પણ આ બાબતથી આ નાયક સાવ અજાણ છે. હવે આ જે એક સ્ત્રી છે એ સ્ત્રી, ફરી યાદ કરાવું કે તમને એમ થાય કે આની સામે પંકજમ હતી, બીજી સ્ત્રી ક્યાંથી આવી ગઈ? પંકજમ અત્યારે બાળ અનાથ આશ્રમમાં બાળકો સાથે રમી રહી છે. ત્યાંની એક શિક્ષિકા કે આયાબેન આ નાયકની જુદી જુદી વસ્તુઓ બતાવે છે, સંસ્થાનો પરિચય કરાવે છે. ત્યારે કહે છે કે આ સંસ્થાનું એક શિખર, જેને ગૌરવ શિખર કહી શકાય, એવી આ સેલ્વી પંકજમ છે. હવે એનો સેલ્વી પંકજમનો ઇતિહાસ કહે છે. તમે જાણો છો એનું નામ અમ્માએ જાણીબુજીને આ રાખ્યું છે. આ કાદવનું કમળ છે. પંકજમ એટલે કમળ. પંકજમ, પંકજ સંસ્કૃત શબ્દ છે. કે આ છોકરીનું નામ સેલ્વી પંકજમ કોણે રાખ્યું છે? અમ્માએ. શું રાખ્યું? પંકજમ, કમળ. શા માટે એ વાત કરશે. એ આ સંસ્થાનું ફરજંદ છે. અમને એનું મોટું ગૌરવ છે. આ સેલ્વી પંકજમ છે આ સંસ્થાનું ગૌરવ શિખર છે. આ સંસ્થાની ઇજ્જતનું એક સિદ્ધિનું સ્થાન છે. એનું નામ પંકજમ જાણીબુજીને અમ્માએ રાખેલું છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. છાતીમાં કડાકો થયો. કોની? નાયક, જે સેલ્વી પંકજમને જોવા આવ્યા છે તેને. કારણ કે રહસ્યનો પડદો ખોલવા જઈ રહ્યો છે. હજી ખુલ્યો નથી, પણ એમ થયું કે આનું નામ અમ્માએ રાખ્યું, કેમ એના માતા પિતાએ નહીં? છાતીમાં કડાકો થવો એટલે ભય અનુભવવો. આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે. શું એનું લેખન, શું એનું નર્તન, શું એનું વક્તૃત્વ. એ કે આ છોકરીમાં ઈશ્વરે ભરપૂર કલાઓ કરી છે. એ નૃત્ય કરતી હોય તો એની જોડે કોઈ નૃત્ય કરવા સમર્થ નથી. એનું લેખન પણ એવું છે, એ કોઈ પણ ટોપિક ઉપર સરસ મજાનું વક્તવ્ય પણ આપી શકે છે. એના અક્ષરો પણ એટલા સુંદર છે. એ આ સંસ્થાનું ફરજંદ છે, કાદવનું કમળ છે.
કયો શબ્દ વાપર્યો છે? કાદવનું કમળ છે. માટે એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોળાવા માંડ્યા. નાયકના મનમાં શબ્દો વારાફરતી ઘૂંટાવા માંડ્યા. કાદવનું કમળ કઈ રીતે? એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ પ્રશ્ન થઈ ગયો મારાથી, અને નાયકથી એકદમ ભાવાવેશમાં આવીને પ્રશ્ન પૂછાઈ ગયો કે આ સેલ્વી પંકજમના માતા પિતા કોણ છે? આપ જાણો છો? ના, એના મા બાપ, સ્નેહીજનો, જે કઈ ગણો ત્યાં સંસ્થા ને એનાથી આ અધિકતર એવા અમ્મા ને અપ્પા. એના મા બાપ, સગા સંબંધી કોઈ છે, કોણ છે ખબર નથી. જે કોઈ એનું સગું છે એની સંસ્થા છે, અને એના મા બાપ સમાન અપ્પા અને અમ્મા છે. મારા હૃદય તલમાં સુપ્ત પૂર્વગ્રહો સળવળવા માંડ્યા. દરેક માણસ પૂર્વગ્રહ સાથે જીવતો હોય છે, ચોક્કસ માણસોને બાદ કરતા. તમે કોઈ વ્યક્તિ સાથે, કોઈ વસ્તુ સાથે, કોઈ સમાજ સાથે જ્યારે તમે જોડાઓ ત્યારે પેલા તમારા મનમાં જો પૂર્વગ્રહો દૂર ન થયા હોય તો તમે સારી રીતે એ વસ્તુ કે વ્યક્તિના ગુણોને પારખી ન શકો. નાયકના મનમાં જે પૂર્વગ્રહો છે ધીરે ધીરે જાગવા માંડ્યા. આજે ભારત દેશ આઝાદ થયો એને આટલા વર્ષો થયા. પૃથ્વી ઉપર માનવ જાતિ આટલા વર્ષોથી જીવે છે. હજી પણ ઊંચ નીચના ભેદભાવો મૂળમાંથી ખતમ નથી થયા. હજી પણ ગરીબ અમીરના ભેદ ખતમ નથી થયા. હજી પણ જાતિવાદ અને જ્ઞાતિવાદના સીમાડાને ઓળંગવામાં પૂરતા નથી આવ્યા. લેખકના મનમાં પૂર્વગ્રહ ચળવળવા માંડ્યો કે ઓહ, હું જે છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું એના મા બાપ કોણ એ તો મને ખબર નથી. આવી યુવતી સાથે કઈ રીતે લગ્ન થાય? આમ એક વિચારોની સાથે મનમાં જે પૂર્વગ્રહો હતા એ જાગ્યા. આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. પતિતા એટલે પતિવ્રત. કોઈ એવી સ્ત્રી હશે કે જેણે એના પતિ સાથે સંબંધ બાંધી અને જ આ પુત્રીનો જન્મ આપ્યો છે. જો એવી હોય તો એને મા બાપે આ દીકરીને કેમ સાચવી નહીં? ચોક્કસ આ કોઈ એવી સ્ત્રીનું બાળક હોવું જોઈએ કે એને પર પુરુષ સાથે સંબંધ બાંધી અને આ પુત્રીનો જન્મ આપ્યો. આની માતા જો પતિવ્રતા ન હોય તો આ યુવતીમાં પણ ગુણ ન હોય. જરૂર કેવોય વંશવેલો હશે. વંશવેલો એટલે પરંપરાગત કઈ એની જ્ઞાતિ હશે, કયો એનો ધર્મ હશે, કયો એનો વંશ હશે, એના પૂર્વજો કોણ હશે. ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. જેને જોતા, જેના ગુણથી અભિભૂત થયેલા નાયક આજે ફરી પાછા વિરક્ત જુદા થઈ જાય છે. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું, પરંતુ શીત બની ગયેલા મારાથી સામું ન હસાયું. લેખક અને આ સ્ત્રી, નાયક અને આ સ્ત્રી ફરી પાછા ફરતા ફરતા એ બાળકો રમતા હતા. સેલ્વી પંકજમે બાળકોને સમજાવતી હતી કે સસલાને આ રીતે સાચવવું, એને કઈ રીતે કેળવવું, એ ટોપિક ઉપર, એ વિષય ઉપર જ્યારે સમજૂતી આપતા હતા અને ત્યાંથી નાયક પસાર થયા. સેલ્વી પંકજમને ખબર નથી કે પોતાની જે જીવન રહસ્ય ઉપર પડદો છે એ પડદો આ સ્ત્રી દ્વારા ઉઘાડી નાખવામાં આવ્યો છે અને નાયકને જાણ થઈ ગઈ છે. સેલ્વી પંકજમે એક સ્મિત એના તરફ પ્રેમથી ફેંક્યું, પણ લેખક બરફની જેમ શીત સ્થિર થઈ ગયા છે. એના ચહેરા ઉપર સ્મિતની રેખાઓ મરી પરવારી, સામે હસી ન શક્યા. તને એના પૂર્વજન્મ સાથે શો નિસ્બત? એને જો કેવી નિર્મળ, નિર્દોષ તે નિખાલસ, શું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? જો આ વાક્ય જોતા આપણને એવો પ્રશ્ન થાય કે નાયકને કોઈ કહે છે કે ભાઈ તારે જો એ છોકરી સાથે લગ્ન કરવા જ છે તો તને એ ગમે છે, સુંદર છે, ગુણિયલ છે, કેટલા એનામાં કલા કૌશલ્ય છે, શા માટે તું એની જ્ઞાતિ ને એના તારા પૂર્વગ્રહો શા માટે પકડીને બેઠો છો? પણ બીજો કોઈ પ્રશ્ન નથી કરતો. અહીંયા લેખક નાયક મનોમંથન અનુભવે છે. મનોમંથન એટલે વ્યક્તિ પોતે જ પોતાના આત્માને પ્રશ્ન પૂછે અને પોતાનો આત્મા જવાબ આપે. આ જે વિચારોનું પ્રત્યુત્તરનું જે મનોમંથન થાય છે એ અનુભવે છે. ટૂંકમાં લેખક એની જાત સાથે વાત કરે છે. એના મા બાપની તને એના પૂર્વજન્મની સાથે શી નિસ્બત? એને જો કેવો નિર્મળ, નિર્દોષ ને નિખાલસ.
શું તું તારા પ્રોગ્રામમાંથી મુક્ત નહીં બની શકે? પણ એની માં સાથે કેવો સંબંધ? લેખકને એનો આત્મા કહે છે, તું એની જ્ઞાતિ સાથે શું કરવા વિચારે છો? કેટલી સરસ, સુંદર, સ્વચ્છ દીકરી છે, તું કેમ એની સાથે જોડાવા નથી માંગતો? ત્યાં બીજો પ્રશ્ન જન્મે છે, પણ એની માતાએ કયા પુરુષ સાથે કેવા સંબંધો બાંધ્યા છે? ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો. ગજ એટલે હાથી, પૂર્વગ્રહ. ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમ એ કરીને રોકી શકતો ન હતો. ધૃણા એટલે નફરત. નાયક એના જાતને મનાવવા માટે અનેક રીતે પ્રયત્નો કરે છે, પણ એના મનમાં એક પૂર્વગ્રહ છે, એક ધૃણા છે કે આ સેલ્વી પંકજમની માતા કોણ હશે, કઈ જાતિની હશે, કેવા પુરુષ સાથે સંબંધો બાંધ્યા છે. આ ધૃણાથી એ દૂર જવા લાગ્યા મનથી. હૃદય આળું બનતું અટકાવી શકતો નહોતો. આળું શબ્દ એટલે આપણા શરીર ઉપર કોઈ પદાર્થ ઘસાણો હોય અને ચામડી ઉતરી જાય તો એને આળું કહેવાય. પણ અહીંયા કયો શબ્દ વપરાણો છે? હૃદય આળું. જે અંદર ઘા પડેલા હોય છે એ તાત્કાલિક બુઝાતા નથી. લેખકના હૃદયમાં એક ઘા વારંવાર ઘસાવા લાગ્યો છે, એક દુઃખ વારંવાર વીંટળાવવા લાગ્યું છે કે આ છોકરી સાથે હું કઈ રીતે લગ્ન કરી શકું. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી હતી અને હું મોંઘો બની ગયો હતો. અંદરથી એવું થાય છે, બસ એક મિનિટ પણ હવે નથી રોકાવું. હું કેમ મારી જાતને કંટ્રોલ કરી અને જેમ બને તેમ ગાંધીગ્રામની બહાર નીકળી જાઉં. જેના માતા પિતા કોણ છે એની ખબર ન હોય આવી છોકરી સાથે લગ્ન કેમ કરાય, એમ લેખકના મનમાં જોરથી વિચારો આવવા લાગ્યા. નથી એ ત્યાંથી ચાલીને આગળ જઈ શકતા કે નથી પોતાની જાતને ત્યાં રોકી શકતા. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જતા હતા. શાંત સંધ્યા રાત્રિ બની ગઈ હતી. એકદમ શાંત બની ગયા તમે. મસ્તો જ. હવે બંને ચાલતા આગળ જાય છે. સંધ્યામાંથી રાતનો સમય થઈ ગયો છે, એટલે કે 7:30 થી 8નો સમય થવા લાગ્યો. અને નાયકને પ્રશ્ન પૂછ્યો, તમે કેમ એકદમ શાંત થઈ ગયા? એટલે નાયક જવાબ આપે છે, બસ સમજતો ખાલી. ડેસ્ટિટ્યુડ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. આ સેલ્વી પંકજમને બિચારીને ખબર નથી કે આવનાર પુરુષ એટલા માટે શાંત થઈ ગયો છે કે એના હૃદયના પૂર્વગ્રહો જાગી ગયા છે. એનો પ્રેમ બધો વિલુપ્ત થઈ ગયો છે. એને પોતાના જીવનની સાચી માહિતી મળી ગઈ છે. એ એવું વિચારે છે કે અનાથ આશ્રમના બાળકોના દુઃખમાં આ માણસ પીડિત છે. એટલે કહે છે કે કોઈ પણ માણસ જ્યારે અનાથ આશ્રમની મુલાકાત લે ત્યારે ખૂબ દુઃખી થઈ જાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી. અને હવે જેના મનમાં એકલા વિચારોમાં, જેની આંખોને એકલા ગુણ જ દેખાતા હતા, સુંદરતા જ દેખાતી હતી, હવે એનું મન આ સેલ્વી પંકજમના દોષ શોધવા માટે આમથી તેમ ભટકવા માંડ્યું. પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. અંધકાર થઈ ગયો છે, પણ એ યુવતીનો આકાર લેખકના મનને સ્પર્શી જાય છે. એના બોલમાં નરી સાહસતા અને પ્રેમાળપણું સંભળાયું. અને એના અવાજમાં એટલો મધુર ધ્વનિ હતો કે એક શબ્દમાં પ્રેમ વહેતો હતો. કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. ડાઘા એટલે દાગ. અહીંયા કયો ડાઘ? તો કે અવગુણ. હું કયો અવગુણ શોધું? આ યુવતીને હું કઈ રીતે એમ કહી શકું કે આ તારામાં ખામી છે એટલે હું તારી સાથે લગ્ન કરવાનો નથી? ડાઘ શોધવા માટેનું મન પ્રયત્ન કરે, પણ એક પણ અવગુણ આ સેલ્વી પંકજમમાં જોવા નથી મળતો. સવારે જોઈ હતી, જાણી હતી, એથી વધુ સારી આકર્ષક જણાતી હતી. સવારમાં જે પહેલી મુલાકાતમાં જે સુશોભિત સાદગી ભર્યા વસ્ત્રોમાં આવી હતી, એ જે લેખકને ગમી હતી એનાથી વિશેષ અત્યારે સુંદર લાગે છે. કોઈ અવગુણ નજરે દેખાતો નથી. મન ભટકીને પાછું ફરે છે. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈક જબરી ભાજંગડ ચાલી રહી હતી. ભાજંગડ એટલે માથાકૂટ. ભાજંગડ. લેખક વિચારે છે
નાયક વિચારે છે કે આ યુવતીના મનમાં પણ કંઈક તકલીફો ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રણકી ઉઠ્યો. જો મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલા આ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજુ છું. હું સમજી ગયો કે કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદી નહોતું ધડક્યું એમ હૃદય ધક ધક થઈ રહ્યું. મારા રોગંટામાં રોમાંચ અનુભવ્યા. અને હવે સેલ્વી પંકજમ નાયકને કહે છે કે તમે લગ્ન કરવાની મારી સાથેની હા પાડો એ પહેલા જ હું એક મારા જીવનની સત્ય હકીકત તમને જણાવવા જઈ રહી છું. અને એ હું મારી ફરજ અનુભવું છું કે તમે નિર્ણય લો એ પહેલા મારે જણાવી દેવું જોઈએ. આ સેલ્વી પંકજમને ખબર નથી કે આ અનાથ આશ્રમની કોઈ સ્ત્રીએ આ રહસ્યનો પડદો તો ખોલી નાખ્યો છે. અને લેખકના મનમાં એકદમ ભય, રોમાંસ આ બધું મિશ્ર થઈ અને ઘડીક જેને કહી શકાય કે પોતાની જાત ભૂલી ગયા. શું કરવું, કેમ જવાબ આપવું, શું આપીશ? મારું જીવન એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે કે મારું નામ જ છે એ મારી જીવનની કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. કે મારા મા બાપ નથી, કોઈ સ્નેહીજનો નથી, મારે કોઈ ચોક્કસ ઘર નથી, વંશવેલો મને કોઈ ખબર નથી, મારું કોઈ ગોત્ર જાતિ નથી. જે ગણો તે અમ્મા અપ્પા અને આ સંસ્થા જ છે. હું કાદવનું ફૂલ છું પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી. હીન એટલે નિમ્ન, નીચ. મારા માતા પિતા કોણ છે મને ખબર નથી. હું અનાથ આશ્રમમાં ઉછરેલી યુવતી છું પણ હું લઘુતા અનુભવતી નથી. મને જરા એક રજ જેટલું એક તલભાર પણ એવું નથી કે હું નિમ્ન કોટીનું છું. મારા ગુણોથી, મારા આત્મબળથી, મારા કલા કૌશલ્યથી હું મારી જાતને શ્રેષ્ઠ માનું છું. હું મારા ભૂતકાળમાં ડોક્યું કરવા માંગતી નથી પણ મારે તમને જણાવવું જોઈએ કે આ બધાની માહિતી મને નથી. બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી ગયો કે કોઈ પણ સ્ત્રીને પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહ્યો જ ખરી? લેખકના મનમાં પૂર્વગ્રહ હતા કે એની જ્ઞાતિ કોણ છે, એનો ધર્મ કયો છે, એની સાથે કઈ રીતે લગ્ન કરાય. પણ હવે પૂર્વગ્રહો ધીરે ધીરે નાશ થવા લાગ્યા, ઓગળવા લાગ્યા. બરફ જેવો અભિમાન આ આત્મજ્ઞાન રૂપી પાણીથી વહેવા લાગ્યું. અને નાયકના મનમાં પ્રશ્ન થયો કે કોઈ જ્ઞાતિની છોકરી જોવા ગયો હોય, એ છોકરી કેટલી કલુષિત એટલે કે હલકટ હોય, એ એની જાણ કરત મને કે પોતે કેટલા કુસંસ્કારો ધરાવે છે? તો એની કરતા આના સંસ્કારો હું જોઉં. આણે પોતાના જીવનમાં જે કાંઈ પોતે જાણે છે એ બધું જ મને ખુલ્લી કિતાબની જેમ કહી દીધું છે. આ ઉદાત સંસ્કારની નિશાની નથી તો શું છે? આ ખાનદાની નથી તો શું? હું ઉર્મિલ બની ગયો. ઉર્મિલ એટલે આનંદિત. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષતા. દેહની સુગંધ એટલે અહીંયા એવો અર્થ નથી કરવાનો કે એના શરીરમાં કોઈ જુદા જુદા પ્રકારના સુગંધિત દ્રવ્યો સ્પ્રે નાખેલા હતા અને એમાંથી સુગંધ આવતી. એના જીવનની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી નીકળ્યું. એક વાત પૂછું હું તમને? હું બોલ્યો અને એ અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાપતા સ્વરે પૂછ્યું. કાપતા એટલે ધ્રુજતા. લેખકના મનના પૂર્વગ્રહો હટી ગયા. જે કાંઈ મનની અંદર કોઈ ખૂણે ઘર કરી ગયેલા જ્ઞાતિવાદના સીમાડા હતા એ બધા જ સીમાડા આપોઆપ નાશ થઈ ગયા. અને લેખકે સામે ચાલીને પ્રશ્ન કર્યો, સેલ્વી પંકજમ, તમે મને પતિ તરીકે સ્વીકારશો? શું શું? ના, હા. એ હર્ષના અતિરેકથી થોથવા ગઈ, ગળગળી બની ગઈ. એના અવાજ ગળામાં ઘૂંટવાઈ ગયો. વાચા મૌન બની ગઈ. એને નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાંથી આંસુ સરી પડ્યા અને સેલ્વી પંકજમ ખૂબ આનંદમાં આવી ગઈ. થોડીક શરમથી, થોડીક લાગણીથી અને થોડીક ઉત્સાહથી ગદગદિત બની ગઈ. કારણ કે એણે આ શબ્દ સાંભળવા માટે આટલા જીવનમાં પ્રયત્નો કર્યા છે, આટલી જીવનમાં મુશ્કેલીઓ વેઠી છે, આટલી પારંગતતા મેળવવા માટે હવે
પતિની શોધમાં છે। જ્યારે જ્યારે કોઈ યુવક આવે છે એના રૂપથી ગુણથી આકર્ષાઈ જાય છે અને જ્યારે ખબર પડે કે આના મા બાપ કોણ છે, આ તો અનાથ બાળકી છે, એટલે તરત જ કંઈક અવગુણ બતાવી અને ધીમે પગે ચાલ્યા જાય છે। આજ પહેલો યુવક એવો મળ્યો છે કે જે સામેથી પ્રશ્ન કરે છે કે તમે મને સ્વીકારશો। આ સાંભળી અને એની અંદર પ્રેમ, શરમ આ બધું એક સાથે જાગૃત થઈ જાય છે અને આંખમાંથી આંસુ ટપ ટપ વહી રહ્યા। મારું હૃદય દ્રવી ઉઠ્યું। એ થોડી સ્વસ્થ બની બોલી, સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી। તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો વધુ સ્વાભાવિક લાગત। કે મને એ સ્વાભાવિક લાગત કે અહીંથી તમે ચૂપચાપ વયા જાઓ। કારણ કે કેટલાય યુવાનો આ જ રીતે મારી પાસે આવે છે, આ જ રીતે મારાથી આકર્ષિત થાય છે અને અંતમાં જ્ઞાતિ જાતના પૂર્વગ્રહથી ત્યાંથી ચાલ્યા જાય છે। તમે ચાલ્યા ગયા હોત તો મને નવીનતા નહોતી, કારણ કે આ મારા માટે એક રોજબરોજનો અનુભવ બની ગયો છે, પણ તમે તો સામેથી મને સ્વીકારવા માટેનો પ્રશ્ન કર્યો, એ મારા માટે કંઈક જુદી અનુભૂતિ કરાવે છે। હું આ ઉત્તર માટે તૈયાર નથી। તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો એ વધુ સ્વાભાવિક લાગત। એમ ઘણા ચાલ્યા ગયા છે, તો પણ ડોક ઉન્નત કરી ખંભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત। કદાચ કે તમે ચાલી નીકળ્યા હોત તો હું ગર્વથી જીવત। હું મારી જાતને ક્યારેય નિમ્નહીન ન સમજત, મારી જાતને લઘુતાથી ન બાંધત। બીજે દિવસે બધું વિસરી પણ ગયું હોત, પરંતુ આ નથી માની શકતી। આ પળ માટે વર્ષોથી હું થોભી છું। આ પળ માટે હું જીવી રહી છું કે કોઈ પુરુષ આવી અને મને એમ કે તમે મારો સ્વીકાર કરશો। હું એક સ્ત્રી થઈ અને કોઈ પુરુષને એમ કહું કે તમે મારો સ્વીકાર કરો। આવું જિંદગી નથી જીવી મારી। આના માટે મેં મારા જીવનમાં કેટલાય ભોગ આપ્યા છે। એ પળ માટે જે હું થોભી રહી હતી એ પળ આજ મને તમારા દ્વારા, ઈશ્વર દ્વારા પ્રાપ્ત થઈ છે। મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી, ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી, નથી જીરવાતી મારાથી। આ પ્રેમની ઘડી હું જીરવી નથી શકતી, સહન નથી કરી શકતી। મેં એના આંસુ લૂછી નાખ્યા, એણે મારા હાથ આંખે દાબી દીધા। મને લગભગ ઢસડતી એ બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્માને અપ્પાને સમાચાર આપીએ અને એમના આશીર્વાદ લઈ જઈએ। લેખકને ખેંચી અને કહે છે, ચાલો આપણે મારા મા બાપ સમાન, જેણે મને બાળપણથી અત્યાર સુધી મોટી કરી, અનેક પ્રકારની કેળવણી આપી અને આટલા સુધી પહોંચાડી છે, એવા દેવ સમાન અમ્મા અને અપ્પાના આશીર્વાદ લઈએ। મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી। આ મોગરાની મહેક વાતાવરણમાં પ્રસરતી અનુભવી એ શબ્દ મૂકી અને એવા દેવે એ બતાવ્યું છે કે નાયક અને સેલ્વી પંકજમ લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા। અહીંયા પાઠ થાય છે પૂર્ણ। સ્વાધ્યાય ધ્યાન આપજો। ઘણા વિદ્યાર્થીઓને વિડિયો લેક્ચરમાં કે ક્લાસમાં જ્યારે આપણે સ્વાધ્યાય સમજાવીએ ત્યારે એ માત્ર લખી લે છે અને પાકો કરે છે। કઈ રીતે જવાબ શોધવાનો એ તમને માત્ર હું રીત જ બતાવીશ। નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો। ગાંધીગ્રામમાં પ્રવેશતા નાયકને શો પ્રશ્ન થયો? જો નાયકને ઘણા પ્રશ્નો થયા એટલે ખોટું ન પડે એટલે તમને માત્ર યાદ જ કરાવું છું કે ગાડીમાંથી ઉતરી અને જ્યારે લેખકે પહેલો પગ ગાંધીગ્રામમાં મૂક્યો ત્યારે જે પ્રશ્ન થયો એ જે પાઠમાં વપરાયો છે એ જ શબ્દ મૂકવાનો છે એનો જવાબ। બીજો, અનાથ બાળકોની મુલાકાતથી નાયક અને નાયિકા વિશે અનાથ બાળકોની મુલાકાતથી નાયક અને નાયિકા વિશે શું વિચાર આવ્યો? આ અનાથ બાળકો જોવા માટે ગયા, પેલો જાડિયો છોકરો લેખક પાસે નાયક પાસે આવ્યો, નાયકને પ્રેમથી તેડી લીધો, પછી નાયકને આ નાયિકા ઉપર શું વિચાર આવ્યો, એટલે કે સેલ્વી પંકજ ઉપર શું વિચાર આવ્યો એ વાક્ય લખવાનું। 2-3 વાક્યમાં જવાબ આપો। સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? જ્યારે નાયક સેલ્વી પંકજમના ઘર સુધી પહોંચ્યા ત્યાંના એક માણસ આવીને મૂકી ગયા, બહુ મજબૂત કમાડ ટક ટક ખખડાવ્યા, ત્યાર પછી સેલ્વી પંકજમે જે આગતા સ્વાગતા કરી શાબ્દિક એ લખવાની છે। બીજો પ્રશ્ન, નાયિકાને જોતા નાયકે શા અનુમાનો કર્યા? હવે આ સેલ્વી પંકજમને જોઈ લીધી ત્યારે લેખક છે, નાયક છે, ક્યાં ક્યાં અનુમાન કરે છે, શું વિચારે છે એના ઉપર એ લખવાનું। ત્રીજો પ્રશ્ન, મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? મોટા હોલ શબ્દ એક જ વાર વપરાયો છે પાઠમાં, ન સમજાય તો ફરીવાર ધ્યાનથી વાંચજો। જ્યારે મોટા હોલમાં પ્રવેશ્યા ત્યારે કયું દ્રશ્ય જોવા મળ્યું યાદ કરજો, આવી જશે। નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખો।
ત્રણ પ્રશ્નો આપ્યા છે, કોઈ એક પ્રશ્ન 3 પેરેગ્રાફમાં લખવાનો છે। 3 પેરેગ્રાફ એટલે કે પ્રસ્તાવના, વિષય વસ્તુ અને ઉપસાર। પ્રશ્ન 1, પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું? ક્યાંથી પ્રશ્ન શરૂ થાય છે? નાયક અને નાયિકા, લેખક અને નાયક અને સેલ્વી પંકજમ અનાથ આશ્રમમાં ગયા। ત્યાં અનાથ આશ્રમમાં બાળકો સેલ્વી પંકજમને ઢસડી ગયા। ત્યાંની જે કર્મચારી નોકરિયા સ્ત્રી નાયક સાથે આગળ ચાલી અને નાયકને સેલ્વી પંકજમના જીવન રહસ્યનો પડદો ખોલ્યો। પછી નાયકના પૂર્વગ્રહો જાગ્યા કે ન પરણાય, જલ્દીથી હું વયો જાઉં, આ કઈ જ્ઞાતિની છે, એની માતા કોણ છે, આના શું સંસ્કારો છે। પછી અંતમાં લગ્નની હા પાડી ત્યાં સુધીનું જે મનોમંથન છે એ લખવાનું છે। સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ। ચરિત્ર ચિત્રણ એટલે પાત્ર ચિત્રણ। સેલ્વી પંકજમ ઉપર આખા પાઠમાં તમને જે સારા સારા શબ્દો એનું વર્ણન લાગ્યું લખી નાખો। ડિસ્ટ્રિક્ટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો। મોન્ટેસરી તાલીમ પ્રમાણે જે રીતે બાળકોને તાલીમ આપવામાં આવે છે એ તાલીમની વાત એ સ્ત્રી લેખકને કહે છે એ તમારે જવાબ રૂપે પાકી બુકમાં લખવાનું છે। બસ સ્વાધ્યાય પૂરો। ઈવા ડેવની વાર્તા તમને ગમી હોય તો આવા બીજી વાર્તાઓ યુટ્યુબમાં તમે શોધી અને વાંચજો, સ્વાધ્યાય લખજો। કંઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સએપના માધ્યમથી કે ફોન કરીને પૂછી શકો। અહીંયા આપણે આ સેલ્વી પંકજમ પાઠ પૂરો કરીએ છીએ। અસ્તુ, આભાર।